તો અહીંયા આપણે લોટ બંધાવા મળ્યો છે અને હવે આ પહેલાં મોણ નાખ તો આપણે ત્યાં સાપડિયું વણવા બેસી જઈશું કાં અને નાળિયેર બાળિયેર વચેરી નાખવી અને આ જુવારને હવનને કરી દેવી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આગળ બન્યા રહેજો. અને આપણે આજ જાવી છીએ ખાંભાવાળા મેલડીમાં એ તાવો કરવા. તો આપણે ભૂપતભાઈનો તાવો છે 10 શેરનો, એટલે આપણે જવાનું છે ખાંભાવાળા મેલડીમાં. અને આ રાજુભાઈ આવ્યા છે ઠાકીને ગમે ના ગયા હોય તો આપણે જવાનું છે ખાંભાવાળા મેલડીમાં તાવો કરવા. અને ઓલપા જો ઉમેશભાઈની એવડા એ ગાડી લઈને થઈ ગયા છે તૈયાર, ભડકું લઈને જાય છે. કાં આલ્યા ચિંપા? હાલો ખાંભાવાળા મેલડીમાં તાવામાં પૈસાથી લેવા આવજો. હા તો આપણે જો હાલતા થઈ ગયા છે અને આપણે તે પછી પાછળ તો આપણે એની પાછળ બીજી ગાડી લઈને જવાનું છે. અને આમપા આ રાજુભાઈ જો ઠાકીને સુઈ ગયા છે. અને આમપા આ ભોલભાઈનો છોકરો છે એ પતંગ ઉડાડે ધાબામાંથી. આ બરોબર આવતું નથી. જો સામે આમ પતંગ દેખાતી હોય તો હાલો અમે હવે ના જઈને સીધા મળશું. કાં આવ્યા બોલ તો ખરો. હાલો એમ હું બોલે તો હાલો હવે સીધા આપણે ના વૈયા જઈએ ખાંભાવાળા મેલડીમાં અને પછી આગળ પાછા મળવી. તો આપણે ખાંભાવાળા મેલડીમાં આવી ગયા છીએ તાવો કરવા અને બધું લઈને ઉયાયા છીએ. અને આ જોવો 4 ગાડીઓ ઉયાવી છે. અને આ અમારા ઉમેશભાઈ મોર પૂજી ગયા છે બધાય. બધાને મોર પૂજી ગયા ને તમે? હા તો આપણે ખાંભાવાળા મેલડીમાંના દર્શન કરાવી દેવી બધાને. આ અમારે ખાંભાવાળા મેલડીમાંનું સ્થાનક છે. અને આ અમારા હાર્દિકભાઈ જો રમત મહિના કરવા આવી. રમત કરવા માંડ્યો. કાં આવ્યા? તો જો આ રીતના આપણે તોરણ હોત બાંધી દે છે. તોરણની માનતા હોય એ આ રીતે તોરણ બાંધી દે અને તાવાની માનતા હોય એ તાવો કરે. તો હાલો હવે આપણે આ પેલા લોટ બોટ બાંધીને પછી સાપડીઓ બાપડીઓ કરી નાખવી. કાં આવ્યા? તો હાલો આપણે હવે પછી પાછા આગળ મળવી. અને આ અમારા હાર્દિકભાઈ જો બારણા વસાળા ઊભા રહી ગયા છે. એક જ ખાઈ ગયો થોડાક. હાર્દિકભાઈ હા. તો અમારે આ બળતણ પણ આવી ગયા છે. તો હાલો હવે આપણે લોટ બોટ મળીને પછી આપણે મળવી આગળ. તો અહીંયા આપણે લોટ બંધાવા મળ્યો છે અને હવે આ પેલા મોણ નાખીને કમ્પ્લીટ કરી વાળ્યું છે. મોણ નાખીને કમ્પ્લીટ કરે છે અને પછી આપણે આ પાણીનો કળશો અહીંયા ભરીને મેક્યો છે. અને પછી આપણે પાણી નાખીને લોટ આ રાજુભાઈ અને આ સંજયભાઈ બે થઈને બાંધી દે. અને પછી પાછા આપણે હવે સાપડિયું વણવી એટલે પછી આગળ પાછા મળવી. તો અહીંયા આપણે છે પેલા આપણે લોટ બાંધી દે ત્યાં સુધી હું અને આ ભાઈ હાર્દિકભાઈ અમે બે થઈને બોરા ગોતતા આવ્યો થોડા. કાં આયલા ગોતશું ને? તો હાલ હવે આમ આગળ હાલવાનું છે. આમ બોરડી હોય ને ના આપણે બોરા ગોતવાના. તો પેલા છે ત્યાં અમે કઈ બોરીએ બોરા છે એ તપાસીને પછી પાછા આગળ મળવી. આમ પા ઉતરવાનું હોય ના નહીં, અહીંથી ઉતરવાનું છે. ઓલી પા ઠેકડા ન મારવાના હોય બહુ. હું અને હાર્દિકભાઈ બે બોરા ગોતવા નીકળ્યા છે પણ બધી બોરીએ ખાટા બોરા છે એટલે બીજી બોરીઓ અમે તપાસ કરવી છે. તો આ જોવો અમારા હાર્દિકભાઈ મોર હાલ્યા જાય છે. ઇમ્પા પછી બોરીઓ નહીં હોય. તો આ બોરિયા થોડાક બોરા છે જેવા તેવા દેખાય છે. ગમે એવા હોય તો આપણે પેલા છે ને વીણીને સાખી લેવી. તો આ બોરિયા જોવો આવા પાકલ બોરા આવા છે. અહીંયા જામો પડશે કેમ લાગે છે હે ને? તો હાલે આ ઘડીક ફોન પકડ. હું છે તે મણું વીણમાં આ કેમેરો આવશે. આંગળી વાડી નો આવે ધ્યાન રાખજો.
મમ્મી હાથું પૂછ્યા એ હાટું હા મારા મમ્મી હાથું પૂછ્યા હતું મારા મમ્મીને વિડીયોમાં આવું છું પેલા ફોનમાં જો જો હા મારા મમ્મી નવી રહી એ પૂછ્યા વાંધો નહીં બીજા મજા ખરી જાય પાકા હારા હોય ખાશું હું પાછું હા એ પતંગના થપ્પા લઈ લીધા લઈ લીધા કોણ કોણ ગયા હતા હું ને મારા પપ્પા ક્યારે હાંસી અંધારું શું તેડે કોઈની દુકાને લીધા હનુમાન દુકાને થપ્પા લઈ લીધા તો બધા વાત કરે તો આપણે આ બોરા અંકલ ફૂલ ઉતરા ગઈ જો આંગળે આડી આવે છે તો આપણે આટલા બોરા વીણી લીધા તો આપણે હવે બોરા વીણીને વી આવ્યા છીએ અને અહીંયા બંધાઈ ગયો છે લોટ અને વણવા મીણ્યા છે સાપડિયો તો આપણે ત્યાં સાપડિયો વણવા બેસી જઈશું કાં હાર્દિકભાઈ બેસી જઈશું ને કિંપા બેસીશું સાપડિયું વણવા આપણે હા તે હાલો તમે બે સુલો જ ગવાની તૈયારી કરો શું કરો હા તો આપણે એવું કરવી જાવ હાર્દિકભાઈ તો આપણે આ બધા સાપડીઓ વણ નાખશે અને આપણે સાથે સુઈલ હળગાવી નાખી સામે સુઈલ છે તો હું ને હાર્દિકભાઈ બે સુઈલ હળગાવી નાખી ત્યાં વળી તો એવડે સાપડીઓ વણી જ નાખશે ત્યાં કઈ સુઈલ હળગાવવાની છે મોટી સુઈલ હળગાવી છે નાની લ્યા તો હાલો એકાદી સુઈલ હળગાવી નાખી એક સુઈલ છે અહીંયા અને એક છે અહીંયા અને પછી હવે પાછા આપણે આગળ મળવી તો આપણે જે સુઈલ હળગાવવાની હતી આ સુઈલ હળગાવી દીધી છે અને આપણે એમાં તેલ પણ રેડી દીધું છે અને હજી સાપડિયું થાય છે તૈયાર તો હવે આપણે સાપડિયું તૈયાર થાય ને પાછા વ્યા જાય ત્યાં વાળું તેલ આવી જાય અને સાપડિયું રીતે કમ્પ્લીટ થઈ જાય ઝાડવામાં તમારે શું શોખ પણ હતું દાદા લીમડા શોખ પણ હતા બીજા ઝાડવા આમાં દાદા એવું નહીં આમાં પક્ષી પેલા પેપાને એવું ખાય ને એ પ્રકારનું બધું જાય પણ આ ઝાડવા થતા બહુ વાર તો હવે અહીંયા થોડા બે પીંડા લાગે છે 3 વર્ષ થઈ ઉપાય દે નહીં અને આ અમારા હાર્દિકભાઈની ઓટો કરતા સાફ કાને પાવું પડે અને થાય મોડ અને આમ પાસે બીજો તો જો છોકરો આવી ગયો છે તું બેસે ઓય આંગડા ઉડાડે છે કોઈ કીધું હું તો ઓલા સાંભળાર બાંધી તો હાલો આ સાપડિયું વણાય રે પછી આગળ પાછા મળશું તો આપણે હવે સાપડિયું વણાઈ ગયું છે અને ઓલા ભાઈ છે એ ભરીને લાવે છે અને આમ પણ આપણે ઉમેશ ભુવા છે એ સાપડિયું તળે છે તો આ રીતે રામ રામ ને સીતારામ બધાને આપણે તાવો શેડાવા બેહી ગયા છીએ હા જો બધા વિયા પૈસાથી લેવા તાવો શેડવે છે આમાં પ્રકાશ આવે છે તો આટલો તાવો સડી ગયો છે અને હવે થોડીક સાપડિયું છે એ ઓલા ભાઈ ભરવા જશે એ ભરીને લાવે એટલે બધો શેડવી નાખવી અને પછી પાછા આપણે આગળ મળવી તો આપણે ઉમેશભાઈ તાવો શેડવી નાખ્યો છે પરિસ્થિતિ બધી અહીંયા આવી ગઈ છે અને નાળિયેર બાળિયેર વચેરી નાખવી અને આ જુવારને હવનને કરી દેવી તો આપણે ધૂપ ને હવન ને બધું નીકળી ગયું છે ને આમ પણ બધા દર્શન કરી લે એટલે પછી લાગી લે છે હા બધા પ્રસાદી લેવા વહી આવજો કા પ્રસાદી લેવા તો આપણે ત્યાં હવે પૈસા લાગી લેવી એટલે ઓલા છોકરાને દેતું લંબાઈ તો અમારા ઉમેશભાઈ છે તે પૈસા લાગી લે અને બધા જોવાના અમારા પરસેદી લઈને અહીં વી આવ્યા છે તો હવે આપણે પરસેદી જો આ શેષ ને એવું છે તો હવે પાછા આપણે આગળ જઈને મળવી
તો આપણે હવે તાવો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે વ્યૂ જવાનું થશે ઘરે અને સુવર્ણા બધા આ કમ્પ્લીટ થઈ ગયા છે ગાડીઓ લઈ લઈને. તો આમ પણ આપણે પાણી બનાવી પી લેવી અને પછી આપણી ગાડી અહીં પડી છે. હાલો હવે પરસેદી લઈ લીધી છે, તાવો કમ્પ્લીટ થઈ ગયો છે. હા. હવે આપણે ઘરે વ્યા જઈશું. હાલો તો હાલો હવે આપણે ઘરે જઈને મળશું. હવે અમારે પાણી પીવાનું છે હજી બાકી, પી લ્યો પાણી પી લ્યો. એટલે થોડુંક આપી દીજો આમાં. તો હવે આપણે પાણી પી લીધું છે ને આપણે માવો ખાઈ લઈશું અને એમ પા જો ગાડીઓ મની છે જવા અને અમારા હાર્દિકભાઈ કેરબો પકડી રાખવાના છે નકર લાવ અહીંયા આલ્યા કેરબો હું એમ લઈ લેવી. તો આ કાંઈ હાર્દિકભાઈ આ જોવો તો કેરબો કાંઈ પકડી ન શકે અને પકડી શકે તો પડી જાય અને એ ધંધો ન કરાય એટલે કેરબો લઈ લેવી છે એમ અમારી ગાડીમાં અને રાજુભાઈ એકલા છે. તો હાલો હવે આગળ પછી મળવી. તો આપણે હવે ખાંભાવાળા મેલડીમાં અહીંયાથી વી આવ્યા છીએ ઘરે. હા બોલજો બધા. હા હા રાજુભાઈ મીણા છે કરવા શું આય આટલા પાછા ઓલા 1200 હતા ને. તો આપણે અહીંયા વ્લોગ હવે પૂરો કરવી છીએ. તો આજ માટે આટલું જ. તો હવે મળશું આપણે નવા વિડીયોમાં. અમારા શેઠે એમને પગાર કરી દીધો છે એટલે અમે જ આવી છીએ હવે પતંગ ને દોરા લેવા. કાલે ખીહેર છે. હાલો બધા અમારી આરે ગઢપુર. તો આજ માટે આટલું જ. તો હવે મળશું આપણે નવા વિડીયોમાં. તો બાય બાય.